31 ડિસેમ્બર અનુસંધાને ભાવનગર પોલીસ દ્વારા ઠેર ઠેર ચેકિંગ। 31 ડિસેમ્બર અનુસંધાને ભાવનગર પોલીસ દ્વારા શહેરના કુંભારવાડા વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। તદુપરાંત દિલમબાગ સર્કલ, પાણીની ટાંકી સહિતના વિસ્તારોની અંદર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। भाई आप आई जाओ। આમાં લીમડો પકડાઈ જાય સમજ્યા। અહીંયા નીલમબાગ पुलिस છે હે આ એક વસ્તુ Ja. Come on. Terus berapa itu? Berapa pagi saya? Kacian mana apa itu? Mindy ભાઈ ફૂક મારવાનું કે ખેવાનું
આગળ લઈ આવો પાછી ઓકે સર ડ્રાઈવ રાખવામાં આવી છે સતી પત્ની લઈને શું કહેશો? આગામી 31 અનુસંધાને શહેરથી જે નજીકના જિલ્લા જે છે તેને ત્યાંથી આવતા વાહનોને ચેક કરવા માટે ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ચેકપોસ્ટ 24/7 ઊભી કરવામાં આવેલા છે, જેમાં ભાર પોલીસ સ્ટેશન અને ઘોઘા પોલીસ સ્ટેશન રોરો એરિયામાં આ જાતનું વાહન ચેકિંગ કરવામાં આવેલા છે. શહેરમાં જુદી જુદી 19 જગ્યા એ બેરિકેટિંગ રાખી અને સાંજના સમયે વાહન ચેકિંગ હાલમાં ચાલુ છે. શહેરમાંના હોટેલ ધાબા એનું ઘનિષ્ઠ ચેકિંગ કરવામાં આવેલા છે. પ્રોહી બુટલેગરો ઉપર આ છેલ્લા 15 દિવસ ઉપર ઘનિષ્ઠ રેડો કરવામાં આવેલા છે. તેમજ જે વિસ્તારમાં વધારે માણસો ભેગા થાય ત્યાં છેડતીના બનાવ ન બને તેના માટે પર્સનલી સિવિલ ડ્રેસમાં પોલીસ મહિલા અને પોલીસને રાખી અને આવા છેડતીના બનાવ ન બને તેના માટે એક અલગ આયોજન કરવામાં સી ટીમને કામે લગાડેલી છે. રોડ ઉપર જે ફાસ્ટ ધૂમ સ્ટાઇલથી જે વાહનો ચલાવે છે તેના માટે એક ટ્રાફિક દ્વારા એક અલગ ટીમનું આયોજન કરવામાં આવેલા છે. સાંજના સમયે સેન્સિટિવ એરિયામાં ફૂટ પેટ્રોલિંગ કરી એરિયા ડોમિનેશનની કામગીરી હાલમાં ચાલુ છે. આવતીકાલે જે કાર્યક્રમો જે જાહેરમાં જે કરવાના છે એને કેટલા સુધી પરમિશન છે? આવતીકાલે જે બી નામદાર કોર્ટના જે હુકમ જે છે એ અનુસંધાને એનું ચુસ્તપણે પાલન થાય તે માટે પોલીસ કટિબદ્ધ છે. અચ્છા સાહેબ, ડીજી સાહેબે 26 તારીખે ડ્રાઈવ આપી છે, ખાસ કરીને કેટલા પ્રોહિબિશનના સાહેબ કેસ કરવામાં આવ્યા છે? હા, આ ડિવિઝનના જે છે આશરે છેલ્લા 10 દિવસની અંદર 450 જેટલા પ્રોહિબિશનના કેસ કરવામાં આવેલા છે. 500 જેટલા જુદા જુદા અસામાજિક તત્વો ઉપર અટકાયતી પગલાં લેવામાં આવેલા છે અને આશરે 75 જેટલા જે છરી એટલે જીપી એક્ટ 135ના કેસીસ કરવામાં આવેલા છે. અચ્છા સાહેબ, જો વાત કરવામાં આવે તો ભાવનગરમાં એસએમસીના દરોડા બાદ છેલ્લા 48 કલાકમાં 72 જેટલા 23 પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાણા છે. સાહેબ, એમાં એલસીબી દ્વારા 12 જેટલી દેશી દારૂની રેડ કરવામાં આવી છે, પણ એક પણ રેડમાં આરોપી નથી સાહેબ પકડાણા. શું કહેશો? નહીં, એ જે સિટીનો જે બી એરિયા છે તે આ રેડ બાદ ખૂબ જ ઘનિષ્ઠ કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવેલા છે, જેમાં પ્રોહી બુટલેગરો જે છે તેના ઘરે જઈ અને ઘનિષ્ઠ રેડ કરવામાં આવેલા છે અને ફળદાયક હકીકત મળીએથી તેના વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવેલા છે. થેન્ક યુ.